એ રીતિ આજે જમવાનું શું બનાવ્યું? આજે છે ને અડદની દાળ અને રોટલા. એવું કેમ? આજે વરસાદ જેવું છે ને તો અડદની દાળ અને રોટલા ખાવાનું મન હતું એટલે. તો પંતુ હાટું શું બનાવ્યું? પંતુ તો કાંઈ ન ખાય. પંથુ હાટું વઘારેલા ભાત. આ પંથુના ભાત. વાહ પંતુ વાહ. અને આપણા હાટું છે ને હા આ અડદની દાળ છે મસ્ત. બહુ ભાવે હો આપણને અડદની દાળ. તને ભાવે? મજા જ આવે ખાવાની. એક બાજુ વરસાદ આવતો હોય, એક બાજુ અડદની દાળ ને રોટલા ખાવાની મજા જ આવે. ભાઈ ભાઈ ભાઈ, તેને ખાવી હોય એ પહોંચી જાજો હો. હેલો ફ્રેન્ડ, મારી બેન ના હાથના ભજીયા ખાવા ગરમ ગરમ. હાલો આવી જાઓ બધા. એ રિદ્ધિ આ શું બનાવીશો તું? ઉત્તપમ. હે? ઉત્તપમ. ઉત્તપમ. વાહ ભાઈ વાહ, આમ જોવો તો ખરા. પિઝા જેવા. પિઝા. કેવા? પિઝા. સરસ. હેલો ફ્રેન્ડ, આજે અમારી ઘરે મહેમાન આવ્યા છે તો મેં બનાવ્યા છે ચણાના લોટના પુડલા ગરમ ગરમ. કોને ભાવે છે પુડલા? તમને ભાવે છે? મને તો બહુ ભાવે. તો તમારા માટે જ બનાવ્યા છે સ્પેશિયલ. એ રીતિ આ જમવામાં શું બનાવ્યું તે? આપણે બનાવ્યું છે આજે વટાણા બટેકાનું શાક અને રોટલી. રોટલી બનાવવાની હજી બાકી છે. આ શું છે? આ છે ને ખાયણી ને દસ્તો પહેલાના છે આ. હે, આમાં મજા આવતી છે ને? સ્વાદ સારો આવતો છે હો આમાં. પહેલા તમે જોયું આવું કે જોઈ ખાય? જોઈ નથી એટલે જ મેં તને ફોન પૂછ્યું. કાઈ ખબર ન પડે, ખાવાની જ ખબર પડે. જોઈ ન. અમને તો બીજી શું ખબર પડે? નહીં, ન. એટલે તમે તને લાવ્યા છે ખબર પડે એટલે. નહીં, લે. તને બધી ખબર પડે ને બહુ. હા એટલે જ કહું છું આ પહેલાનું છે. તમે નહીં જોયું હોય ને ક્યારે. નહીં નહીં નહીં, જોઈ લીધું ને હવે. બનાવવાનું છે શું આજે તારે? આજે બનાવેલા છે ગુવાર બટેટાનું શાક, રોટલી, કેરીનો રસ, પછી વઘારેલા ભાત, પછી ગ્રીન ચટણી, વાહ વાહ યલો ચટણી. વાહ વાહ વાહ. રીતિ બહાર વરસાદ બહુ આવી રહ્યો છે, તું શું બનાવી છો? હું બાજરાના લોટની રાબ બનાવું છું. હે, આ શું છે? આ બાજરાનો લોટ છે, રાબ બનાવું છું. એવું છે. આ શું છે? ઈ ગોળનું પાણી છે, એમાં નાખવાનું. હે, તમારે પીવી છે રાબ? નહીં મારે નથી પીવી હો. નથી પીવી? મારું ગળું સારું છે અત્યારે. તો ભલે વાંધો નહીં. તો કોના હાટું બનાવી છો? મારા માટે. મને ગળામાં દુખે છે બહુ, શરદી થઈ ગઈ એટલે. કાંઈ વાંધો નહીં, ચાલો. ભજીયા ખાવા મારી બેન ના હાથના. કોને ભાવે છે ભજીયા? ઓ બહુ ગરમી. મેં બનાવ્યું છે વઘારેલી ખીચડી, કઢી, પરોઠા, પાપડ, મસાલાવાળા ટમેટા. હાલો જમવા. બાય બાય. એની રીતિ તું શું બનાવી છો? રોટલી બનાવું છું જો ને. વાહ. ફુલકા રોટલી. અને શું કહેવાય? ફુલકા રોટલી કહેવાય આને. હે, આમ જો તો ખરા કેવી બની છે. તો જમવામાં શું બનાવ્યું તે? જમવામાં બનાવ્યું છે દાળ ભાત, બટેકાની સૂકી ભાજી અને રોટલી. બતાય તો ખરા. બતાવું છું હાલો. ફટાફટ હો. જો આ છૂટી ભાજી છે, પછી આમાં ભાત બનાવ્યા છે, હા. પછી આમાં દાળ બનાવી છે, આ મસાલો ઓછો નાખ્યો છે એમાં, ને રોટલી, ગરમ ગરમ રોટલી. એ રીતિ આ શું બનાવી છો તું? વેફર કેળા. હે, હાલો ખાવા વેફર. લાઈવ વેફરો કેળાની. આજે જમવાનો શું પ્રોગ્રામ છે? ભજીયા, બટેટા ભજીયા, બટેટા પૂરી, છોકરા હાટુ ફ્રેન્ચ ફ્રાય બનાવવાની. એવું છે બધું. બોલો. પણ તું બટેટા પૂરી છે ને ક્રિસ્પી બનાવજે. ઈ તો જેવી બને એવી બને હો. મેં કોઈ દી બનાવી નથી બાપાની ઘરે. ઈ તો જેવી બને ને એવી ખાઈ લેવાની. એમ થોડું હાલે, તને કઈ એવી બનાવવાની હોય? તમે ન બનાવી હોય તો શીખવાની હોય. ઈ જે હું પહેલી વાર બનાવું છું, જેવી આવડે ને એવી ખાઈ લેવાની. ક્રિસ્પી ના આવે ને જેવી ને કદાચ કોઈ તો કાંઈ નહીં, પણ છોકરાઓની હાટું તો ફ્રેન્ચ ફ્રાય હારી બનાવજે ક્રિસ્પી. હા ઈ થઈ જાય. ઈ હું બનાવું. ઈ થઈ જાય. આ રીતે ટ્રાય મારું છું હરખું બની જાય તો. બટેટા પૂરી કેવી બનાવવાની?
ક્રિસ્પી હા રીતિ આ હું બનાવ્યું તે બટેટા પૂરી. હારી બનાવજો ક્રિસ્પી ક્રિસ્પી મજા આવે એવી ઓકે. છોકરા વાટું હું બનાવ્યું તું ફ્રેન્ચ ફ્રાય. એને તો ખાઈ પણ લીધી કા એ તો એને ઘડી ખાઈ ફ્રેન્ચ ફ્રાયમાં. તમારા માટે બટેટા પૂરી, પછી મેથીના ભજીયા. વાહ ભાઈ વાહ ચાલો બધા જમવા મજા આવે એવું છે હો આજે તો વરસાદ વાતાવરણ છે